સાથે આ નિવેદન આપી રહ્યા છે। બીજી તરફ સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ નિવેદન આપ્યું છે કે મારી ઈચ્છા ન હતી, પરંતુ પાર્ટીના આદેશથી હું લોકસભાની ચૂંટણી લડી રહ્યો છું। સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ડોક્ટર તુષાર ચૌધરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે કોંગ્રેસ દ્વારા। ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર તુષાર ચૌધરીનો ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર સાથે સામનો થવાનો છે અને તુષાર ચૌધરીની રણનીતિ શું હશે અને ભાજપનો તેઓ કેવી રીતે સામનો કરશે તે મુદ્દે પણ તેમણે ખાસ વાત કરી। સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસે ડોક્ટર તુષાર ચૌધરીને પસંદ કર્યા છે। આજે સાબરકાંઠાના કાર્યાલય ખાતે પહોંચ્યા છે। તુષારભાઈ સાથે વાત કરીશું। તુષારભાઈ, આપને કોંગ્રેસે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। આપ વિધાનસભા પણ સાબરકાંઠાથી લડ્યા છો। આપના પરિવારમાંથી આપ ચોથા એવા ઉમેદવાર છો કે સાબરકાંઠામાંથી ચૂંટણી લડી રહ્યા હોય। કેવા પ્રકારનો વિશ્વાસ? આ વિસ્તાર મારા પિતાજીની કર્મભૂમિ રહી છે। એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 86, 87 ને 88માં આ વિસ્તારમાં જ્યારે કારમો દુકાળ હતો એ વખતે અહીંયા રાહત કામોથી લઈને ઢોરવાડા એમણે શરૂ કરેલા। એટલે ગાય ભેંસને પણ એમણે મરવા નહોતી દીધી અને લોકોને પણ મરવા નહોતા દીધા અને ગામે ગામ તળાવને જે બધા બનેલા। એટલે એ જે એમના કામો છે આજે 50 વર્ષ પછી પણ એ હજી પણ સાબરકાંઠા જિલ્લામાં જીવંત છે, અરવલ્લી જિલ્લામાં પણ જીવંત છે અને લોકો એ કામો ભૂલ્યા નથી। કારણ કે એ વખતે એટલો કપરો દુકાળ હતો કે જીવવું મુશ્કેલ હતું, ત્યારે લોકોના જીવ અને પશુઓના જીવ બચાવવાનું એમણે કામ કરેલું એ આજે પણ લોકોને યાદ છે। એક પ્રકારે એવું પણ કહી શકાય તુષાર ચૌધરી એટલે કે ચૌધરી પરિવારમાંથી આપ ચોથા ઉમેદવાર છો। નિશાબેન ચૌધરી પણ અહીં લડ્યા હતા, અમરસિંહભાઈ ચૌધરી પણ અહીં લડ્યા હતા, આપના બેન પણ અહીં લડ્યા હતા, આપ પણ અહીં લડી રહ્યા છો। લગભગ પરિવારમાંથી 3 લોકો અહીં સફળ થયા છો। આ જ સમીકરણના કારણે આ બેઠક ઉપર લોકસભા લડવાનું પસંદ કર્યું। અગાઉ આપ બારડોલીથી 2 વાર MP રહી ચૂક્યા છો, ફરી એકવાર અહીં લોકસભા લડો છો, લગભગ ચોથી અથવા 5મી વાર આપ ચૂંટણી લડી રહ્યા છો। વિધાનસભા ખેડબ્રહ્માથી મારી કોઈ ઈચ્છા નહોતી કે મેં ટિકિટ માગી નહોતી, પણ એ વખતે પાર્ટીએ જે સર્વે કરાવ્યો હતો, પાર્ટી સર્વેમાં એવું આવ્યું કે ભાઈ અમરસિંહભાઈ ચૌધરી કુટુંબનું જો કોઈ ઉમેદવાર હોય તો જ આ સીટ આ વખતે બચી શકશે, નહીં તો આ સીટ ભાજપ જીતશે એવું સર્વે રિપોર્ટમાં આવ્યું હતું। એના કારણે એ વખતે મને પાર્ટી તરફથી આગ્રહ કરવામાં આવ્યો હતો કે તમારે આ વિધાનસભા લડવી પડશે। એટલે પાર્ટીના આગ્રહને વશ થઈને જ હું ખેડબ્રહ્મા વિધાનસભા પણ લડવા આવ્યો હતો અને આટલી કટોકટીમાં પણ પાતળા માર્જિનથી પણ એ સીટ કોંગ્રેસ બચાવી શકી હતી। લોકસભામાં પણ આવો જ સર્વે હશે કે આપના માટે આગ્રહ કરવામાં આવશે? લોકસભામાં પણ એ જ પ્રકારનું છે કે આ વખતે મારી ઈચ્છા નહોતી લોકસભા લડવાની, કારણ કે હું ઓલરેડી ધારાસભ્ય હતો જ ને હું આ વિસ્તાર માટે પણ નવો છું ને સ્વાભાવિક છે કે લોકોને એવું થાય કે ભાઈ આ બહારથી આવીને અહીંયા અમારી સીટ પચાવી પાડે એવી લાગણી અમારા કાર્યકરોમાં પણ ના જન્મે, એટલા માટે મેં ના જ પાડી હતી। પણ પછી પાર્ટીને એવું લાગ્યું કે ભાઈ ટક્કર આપી શકે એવો ઉમેદવાર હું છું, એટલા માટે કોંગ્રેસ પક્ષે મારી પસંદગી કરીશ। આ હતા ડૉક્ટર તુષાર ચૌધરી। તેઓનું કહ્યું છે કે પોતે કોઈ ટિકિટ નહોતી માગી, પોતાને પાર્ટીએ જ પસંદ કર્યા છે અને પાર્ટી પસંદ કરવાના કારણે તેઓ જે છે તે આજે ઉમેદવાર તરીકે અહીં તેમને પસંદ કરવામાં આવ્યો છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।